ગુલાબ પણ બે જો વર્ગી ગયા પારા બાંધવા માટે અત્યારે ધીજાબેન 6 થયા તો એટલા વેલા ઉઠી ગયા છે કે વાત પૂછો મને ચૂલા પાસે ચૂલાના હક નથી ઘી ગરમ થાય છે બધા ફરતા બેસી ગયા છે હું બોલ મંદિર બોલ્યું નહીં મંદિરે આરતી થઈ ને ત્યારે કે મંદિર બોલ્યું ત્યારે હા એ હું વરી મોઢામાં વાડી હવે પારા ને એવું બાંધવાનું ચર્ચા વિચારણા હાલે હે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર નવરા રાખે એવી શુભેચ્છા સવારના 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે મંદિરે પણ જઈએ એવા દિવિજા વહેલી ઉઠી ગઈ તો હું દિવિજા બે મંદિરે પણ જઈએ એવી છે શિરામણ પણ બધા અમે બધા કરી લીધો છે ચા પાણી લઈને ચૂલો અમારો હાઈતા હાવ નવરો થઈ ગયો બધા અત્યારે લગ્ન તાપતા હતા બધા એ કે હવે હો ને કામે ભાગ્યા છો હવે દિવિજાને ખવડાવી દીધું છે હવે એને પછી સ્કૂલે કહેતી હતી કે રજા છે કે ને પૂછી જોઈએ સ્કૂલે છોકરા આવશે તો એને તૈયાર કરશું ને કે નહીં કરીએ એવું બધું હેલા રાખે છે અને આપણે હવે આપણું કામ ફટાફટ કરવા માંડીએ બધી બાકી છે ઠંડી તો એટલી બધી વહી છે કે વાત પૂછવામાં એટલે મમ્મી પપ્પા દિવિજા બધા એ ચૂલા પાસેથી હટવાનું નામ જ નહોતા લેતા સૂર્યના હજી થોડા ઉઈગા નથી ઉગતા આવે છે એવું બધું છે થોડુંક ધાબે આપણે થોડુંક વ્યૂ લઈ આવીએ તો ચાલો આપણે થોડુંક ધાબે પણ જઈએ સૂર્યના જો અચ્છા જો દેખાવા જ માંડ્યા છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું વ્યૂ આવે છે કેમ કે નજારો એકદમ મસ્ત મજાનો ઠાર એકદમ આવ્યો છે શિયાળાની રહી તો એટલે ઠાર તો આવે જ ને એટલું મસ્ત વાતાવરણ છે કે વાત પૂછો મને આ ગુલાબી ઠંડી હોય છે અત્યારે ગમે એવું ખાય ને એટલે એ પચી જ જાય ગમે એવું આપણે ઉનાળામાં તો ઓહ હોય થોડુંક વધારે ખવાઈ ગયું હોય તો એ ઓહ હોય અત્યારે તો ગમે એટલું ખાય ને તો પેટમાં ગડબડ થાય જ નહીં ક્યારેક થાય એવું બની શકે પણ શિયાળામાં જો કે પચી જ જાય એવું વાતાવરણ સરસ મજાનું ભૂર વાતાવરણ પણ આપણા હાથ પકડે એકદમ ફાટી જાય એવું બધું હેલા રાખે અને મમ્મીને વાડી જિજ્ઞાસને બધા જવાના છે ખાતર નાખવાનું છે તુવેરમાં પારા વારવાના છે એવું 3-4 કામ આવી રહેશે તો એ બધા જાય હમણાં વાળીએ આપણે આપણું ઘરનું કરશું કામ દીજાને રેડી કરીને એને મોકલી દેવું સ્કૂલે જો 7:30 સ્કૂલ ખુલે પછી ખબર પડે કેમ કે એમ કરતી હતી રજા છે રજા કેમ કે ટીચર ફોનમાં વાત કરતા હશે ને તો કે મમ્મી મારે રજા છે હવે એને રજા હોય કે ન હોય તો કેમ ખબર હવે એવું બધું હે ઘી ગરમ કરી લીધું અત્યારમાં સરસ મજાનું મલાઈ નીકળી હોય અઠવાડિયે થઈને તમારે કિલો એક મસ્ત મજાનું ઘી થઈ જાય તો ખાવામાં મજા આવે તાજું બધું માખણ ને ઘી ને એટલું મજા આવે ગામડાની છાશ ને બધું અત્યારે શિયાળામાં તો બહુ ખાવાની તો ખૂબ જ મજા આવે હાલો તો આપણે પંખીડા તો એટલા ઉડે છે બધા કે વાત પૂછવામાં બધા એકબીજા ઉડ કરી રહ્યા છે જો મમ્મી આ લાકડા બધા ઓલા કર્યા હતા ને સરખા તો એનો ખાચો જો પૂરો થઈ ગયો તમે જોઈ શકો છો જો કેમ કે શિયાળો હોય એટલે ગરમ પાણી ફૂલ આપણે જોઈએ બધાને તો ચૂલે જ કરવાનું હોય તો પછી આમાં વારાફરતી લાકડા લેવાતા જાય એટલે પપ્પા તો એમ જ કે આટલા બધા લાકડા જોઈ ગયા તમારે કે લાકડા જો થઈ રહ્યા તો પપ્પા એમ કે તમે તો લાકડા ખાઈ ગયા કે શું કર્યું પણ પાણી ગરમ કરીએ એટલે તો જોઈએ કેમ કે બરાબર તો પાણી હોય ઠંડી હોય હજી તો માગસર મહિનો હમણાં બેસી જાય આજ 12 તો થઈ ગયા એટલે 3 દિવસ રહ્યા કારતક મહિનાના હમણાં માગસર મહિનો આવે એટલે નાનો ખાવું ટૂંકો દી હોય એટલે ક્યાંય પહોંચાશે નહીં બપોર થઈ જાય ફટાફટ બપોર પછી તો સાવ ટૂંકો દી આવી જાય 5:30 થાય ને તો દી આથમી જાય એવું બધું હે હાલ હવે આપણે કામ કરવા માંડીએ આપણું પણ પેલા કચરો કાઢી લઈએ પછી કપડાં ધોવું પાણીનો વારો છે ને તો ગરમ પાણી હશે ત્યારે કપડાં ધોવું અત્યારે પેલા કચરો બધી ઝાપટીને કાઢી લઈએ હાલો અને રેડી થઈ ગયા બધા હો આજ મમ્મી રહી ગયા વાહ કેમ કે વેલી બાપ દીકરા વેલા વૈયા ગયા ખાતર લઈને હવે હાલીને જાય મમ્મી આ કપડા રાહ જોઈને બેઠું તો હવે આપણે ધોઈ આવીએ કપડા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો આપણે પણ આજે પણ વાડી આવી ગયા છે ને વાડીએ આજે આપણે શું છે કે તુવેરની અંદર પારા બાંધવાના છે કાલે દવા છાંટી છે હાથી પણ આંકી નાખ્યું હતું ને આજે તો જો પારા બાંધો તો તમારે જો ગુલાબ બાપા આવી ગયા છે શું કે ગુલાબ બાપા સારું ને સવારમાં જો બળદું પણ તૈયાર કરી લીધા છે કમ્પ્લીટ અને બમ્ફરે જો આપણું આવી ગયું છે ને આપણે આગળ વરગવાનું છે પારા બાંધવા માટે તો ચાલો આપણે પણ વળગી જઈએ પારા બાંધવા માટે અને પપ્પાને તો ખાતર નાખે છે તો આપણે પારા ઘડીક વાર રહ્યા હતા એને ખાતર પણ નખાઈ જાય અને આપણે પારાનું કામ પણ ચાલુ થઈ જાય ક્યારે જો અમારે આપણે તો બરધુંથી આખા જ રહીએ છીએ કારણ કે આના બરધુંનું કંઈ નક્કી નથી રહેતું કઈ માથું ઉલારી દે ને એ કંઈ નક્કી જ નથી રહેતું બધું એ બમ્ફરને કઈ રીતનું બાંધવું છે ને એ બધું કમ્પ્લીટ કરે છે નાળા બાળા ગોઠવે છે બધું
ને અહીંયા તો શું છે કે પપ્પા વર્ગી ગયા તુવેરમાં ખાતા નાખવા. તુવેર આપણી નાની નાની છે એટલે આછા આછા જ પારા બાંધવાના છે, બહુ કાંઈ જાડા પારા બાંધવાના છે નહીં. તો ધીમી ધારે આપણે પારા બાંધી લઈએ. હાથી પણ કમ્પ્લીટ થઈ ગયું છે ને તુવેરના પાટલામાં પણ ચડી ગયું છે કમ્પ્લીટ. જો અને આપણે તો શું છે કે ચાલુ કરી દેવાનું છે પારા બાંધવાનું. ચાલો બાપા, આપણું ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ ને આપણે ધીમે ધારે પારા બાંધી રહ્યા છીએ. આઠા શું છે કે વજન તો કંઈ દેવાનો નથી એવો બધો. જો થઈ જાય છે ને મસ્ત પારા વ્યવસ્થિત, તુવેરને ટેકો પણ મળી જાય અને બંને વસ્તુ ભેગી પણ થઈ જાય છે. ચાલો આપણે પણ પાછળ પાછળ શું છે કે તુવેર ડટાઈ ગઈ હોય તે ધીમી ધારે કાઢતા જાય ને હાઈલા જાય. પારા પણ બંધાઈ ગયા છે વ્યવસ્થિત રીતથી અને આપણે પણ હવે શું છે કે કામમાં તો બીજું કાંઈ છે નહીં. આગળ પપ્પા આવે એટલે પાણી ચાલુ કરવાનું છે. લાઇટ પણ હજી આવી તો નથી, થોડીક વારમાં આવવાની હતી લાઇટ પણ હજી સુધી આવી નથી. આવે એટલે પારા બધા વ્યવસ્થિત કરી અને પાણી પણ ચાલુ કરી દઈએ. અને અત્યારે તો જો બીજું કંઈક ફટાણીઓ આંકવાની વાત કરતા હતા પપ્પા, તેમાં એ ચાલુ કરે છે બધું, બાંધે હાથી બધું કમ્પ્લીટ કરી લીધું છે. તે પણ ચાલો આખો વરખ છે તે આંકી લે થોડુંક અને આપણે પાછળ પાછળ પછી પાણી ચાલુ કરી દઉં. બધા વ્યવસ્થિત પારા પણ બંધાઈ ગયા છે કમ્પ્લીટલી તુવેરની અંદર. અને પાછળ શું છે કે હવે ફટાણિયાનું ચાલુ કામ કરે છે ધીમે ધીમે. હાલે છે બધું ધીમે ત્યારે ચાલુ કરી દે એટલે આપણે શું છે કે પાણી ચાલુ કરી દઈએ. એની અંદર ખાતરે નાખ્યું છે એટલે ખાતર પણ વ્યવસ્થિત લાગી જાય પાણી પી જાય એટલે. હવે આમાં શું છે કે હરખું લીસું વ્યવસ્થિત થઈ જાય ને એટલે પાણી પણ વ્યવસ્થિત હાલે જાય ને એટલે મજા આવે પાણી વારવાની પણ. એવું બધું કરે છે. જો હાથી પણ હાકે છે. આ તો વચ્ચે જો આ પાર છે ને પાર હરખી બે બાજુ વ્યવસ્થિત થઈ જાય, ઊંચા નીચે હોય ત્યાં અને હાલે છે બધું વ્યવસ્થિત રીતથી. પપ્પા તો વાંકે રોકાઈ ગયા લાગે, ગુલાબ બાપાનો વારો આવી ગયો હાથી હાંકવામાં. થઈ જાય ને વ્યવસ્થિત. પણ પછીના 4 વાગી ગયા છે. દ્વિજાબેનને તો ભૂખ લાગી છે આજે તો, પણ એ સૂતા નથી બેન બા મારે તો. હું ન સૂતી, મારા ઘર આગળ આવ્યા તો હું કેમ શું બેટા. તમે મારી અત્યારે બેઠી છે, મેં કામ બધું કરી લીધું છે. તો હવે આપણે લસણ ફોલવાનું બાકી છે તો લસણ ફોલ લઈને દ્વિજાબેન લસણ તો ફૂલ કરી લીધું, થોડુંક બાકી છે લસણ. દ્વિજા લે બોલો કેમ બધું લેસન કરી લીધું, થોડુંક બાકી છે ને તો કે નહીં કરું. બોલો એવું છે બધું. આપણે હવે લસણ થોડુંક ફોલ લઈએ. થોડુંક લસણ ફોલવું છે તો શું છે રાયડું નાખતી. ઓ માય ગોડ, જો એક જાદુ કરે દીજા. જો આ હે આગળી તોડી નાખો. હા ઓ જોડી દીધું એમ કહેવાય. નહીં તોડી દીધું. જો પાછું કરી દઉં. એ તોડી નાખી, એ જોડી નાખી, એવું બધું છે. સરસ મજાની સ્કેલ લઈને બેસી ગઈ છે. એમાં દીજાએ મને આજ તો સરસ મજાનો એનો હોમવર્ક કરી લીધું. મેં એને કરાયું પણ નથી, ખાલી બાજુમાં બેઠી જ ધ્યાન રાખે કેવું કરે. એમને અક્ષરે સરસ કરી લીધા. બતાવું તમને કોને કોને અક્ષર ગમે છે દ્વિજાને કોમેન્ટમાં કરીને જણાવજો. આ ABCD એને લખી લીધી, આ 3 બે લાઈનો લખી લીધી છે. જો માં દ્વિજાબેનના અક્ષર, બાલવાટિકાનો અક્ષરનો અ. વાહ વેરી ગુડ. વાહ તાર શું બનવું છે મોટું થઈને? અક્ષરનો અ ને આરતીનો અ. આરતીનો અ આ આ આરતીનો થઈ. હા
ચાલો તારે નાસ્તો કરો ને તો કંઈક બીજાને દઈ દે નાસ્તો કંઈક ખાવો તો સેવ મમરા ખાવા એવું તમને ના જ પડશો જો મોઢું કેવું બગાડે નહીં જો ખબર જ હતી ચોકલેટ ખવાય કેટલી ખાધી દાંત જો પછી તારા આઈ નથી તો અહીંયા આઈ એટલે હાથ વારવાનો જ નથી 6:10 જેવો ટાઈમ થઈ ગયો છે આપણે ઓરો બનાવીએ છીએ એક બાજુ દૂધ ગરમ થાય છે એક બાજુ ઓરો તેલ મૂકી દીધું તો ડુંગળી ને બધું વગર ડુંગળી પર કટિંગ કરી લીધી છે પછી આપણે ટમેટું કરશું શું ડુંગળી મમ્મી કે બહુ તીખી હે ને ઘરની હે ને કાકાની થઈ બહુ મસ્ત છે ડુંગળી હમણાં જો એ અત્યારે હૈડી ની ઘરની હતી પૂરા રાખીને મૂકી દીધેલી હમણાં હતી નહીં તો મમ્મી આવીને સીધા વાળી હતી હે હા એક ગાંઠ નો બગડે મમ્મી જો મોટા મોટા હમણાં અસલના ચાર બનાવી નાખે ચૂલાના સરસ દેશી રોટલા તાપે શિયાળાનો હોય એટલે અસલ થઈ જાય ચોમાસામાં હોય તો કવરાવે ઘાય ઘા થાય બેગડીની એક ગાંઠિયો નથી બગડેલ એમને પૂરેપૂરું લણીને રાખી હોત ને હમણાં તો કેવી થઈ જાય ચોમાસું ગયું ઉનાળા દી હતી ને કે શિયાળા દી નહીં તો એ બેગડીની પોર શિયાળાની હતી કાં નકો ઓમ હોય તો બગડી જાય ગાંઠિયા પોચા થઈ જાય ને એવું બધું છે ચાલ આપણું તેલ ફૂલ આવી ગયું છે કે મમ્મીનો વિડીયો લેવા ગઈ ને તો અહીંયા આપણું તેલ આવી ગયું ફૂલ ફરતી કોઈ કડાઈ પણ છે બળી ગઈ છે ડુંગળી ઘાએ ઘા તળાઈ ગઈ છે હવે ફટાફટ ટમેટું સુધા લઈ મોડું કર્યા વિના આના હવે તળતા વાર નહીં લાગે તળાઈ જાય સરસ મજાની ઓમ એટલે આપણે આપણા ટમેટું પર સુધાર લઈએ કમ્પ્લીટ થઈ ગયો છે હવે અહીંયા જો જિજ્ઞાસના ઓરો ન ભાવે તેના માટે ડુંગળી ટમેટાનું શાક કાઢી લીધું છે આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે ચાલો આપણે હવે ગાયનું દૂધ લઈ આવીએ ભેંસનું તો આવી ગયું છે હવે ગાયનું આપણે લઈ આવીએ